અત્યારે અમારો પરિવાર રસ્તા પર આવી ગયો છે અને આ વિજય મારી બરબાદી ફ્રેન્ડ્સ જોડે એન્જોય કરે છે. આ બધું શું છે ગીતા? બધું ઠીક થયું એવું લાગતું હતું, હવે બધું નવેસરથી શરૂ થઈ ગયું. એણે ફરીથી શરૂ કર્યું છે એટલે આપણી મુશ્કેલીઓ ખતમ નહોતી થઈ. એનો મતલબ હવે તું એને પાઠ ભણાવવાનો નિર્ણય કરી ચૂકી છે એમ? માત્ર પાઠ નથી ભણાવવાનો, આ વખતે તો એ પાગલની હરકતોને ઠેકાણે પાડી એના પર તાળું મારી દઈશ. હવે તું શું કરીશ યાર? ફરીથી એની માં પાસે જઈશ? ત્યાં તો જઈને આવી તો પણ આ હરકતો ચાલુ જ છે એની. એટલે માનો કોઈ ફાયદો નથી એમ? એટલે જ એના પપ્પા સૂર્યપ્રકાશ પાસે જવાનો નિર્ણય કર્યો છે મેં. એ બિલકુલ નહીં થાય ગીતા. એમની અપોઇન્ટમેન્ટ એમ થોડી મળશે. મળવા કોણ આવે છે એ બધું જાણીને જ તને અંદર જવા દેશે. ત્યાં સુધીમાં વિજયને ખબર પડી જશે. ઈ ઘરના નહીં સમય ન થાપતા, તને ક્યાં મળવાના? આખો દિવસ સિક્યોરિટી વચ્ચે રહેતા હોય તું એમને કેવી રીતે મળીશ? ગમે તે રીતે મળીશ, મારે મારા પરિવારને આ મુશ્કેલીમાંથી બચાવવો જ પડશે. તું ત્યાં જઈશ તો એ લોકો તારી વાત તરત માની જશે? વિજયનો સપોર્ટ નહીં કરે? બધા કહે છે એ બહુ સારા માણસ છે, એક મિનિસ્ટર હોવા છતાં બધાના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. એમના ઘરમાં જ સમાજનો નાશ કરે એવી એક સમસ્યા છે, એ એમને ખબર પડશે. મારા વિરુદ્ધ જઈને જો એમના દીકરાને સપોર્ટ કરશે એમનું પણ અપમાન થશે. અને નો માને તો? ન્યાય માટે લડીશ. જે પણ હોય મારા પરિવાર માટે મારે જીતવું જ પડશે. મારે જીતવું જ પડશે. દિયોર, જેટલી હિંમતવાળી છે આ છોડી. રહેવા માટે ઘર નહીં, પરિવાર રસ્તા પર આવી ગયો. કોલેજમાં સુખ નથી, લાઈફમાંથી શાંતિ ગાયબ થઈ ગઈ છે. તો એ તારી સામે આવીને અભિમાન બતાવીને જાય છે. મતલબ ક્લિયર છે, એ અભિમાનને સ્વાભિમાનનું નામ આપે છે. અલ્યા ખાલી આવીને જો તારા પગે પડી ગઈ હોત ને તો એના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા હોત. પણ એવું કરવાની બદલે એ તો તારી સામે આવીને તને ધમકી આપીને જતી રહીયાળી. યાર, જે દીવો બુઝાવવાનો હોય એ વધારે ફફડે. ના, એના ગુસ્સાને જોઈને લાગે છે એ કોઈ પ્લાન કરીને ગઈ હશે યાર. પ્લાન? કેવો પ્લાન? એ ના વિજય, એ તારી મમ્મીને જઈને મળશે તો? મારી મમ્માને મળશે તો ગીતાને મળશે ઝીરો. વિજય, તું એને 0-0 કહેતો રહે છે ને હીરોની જેમ જીતીને જતી રહે છે યાર. એટલે તારી એ આગમાં એને બળવાનું હતું, બટ એ સેફ થઈ ગઈ. ગેમમાં એને હારવાનું હતું પણ એ જીતી ગઈ. રસ્તા પર આવ્યા પછી એનું દિમાગ ઠેકાણે આવી જશે એવું લાગ્યું હતું, પણ કંઈ જ ના થયું. ખબર નહીં, મને એવું લાગે છે તારો વીક પોઈન્ટ શું છે એ વાતની એને જાણ થઈ ગઈ હશે. વીક પોઈન્ટ? એ કયો? તારા પપ્પા વિજય. સાચે જ યાર, તું જો આખી દુનિયામાં કોઈનાથી ડરતો હોય ને તો એ ખાલી તારા બાપા જ છે. હો હા યાર, એ ગીતા જો સીધી તારા પપ્પા પાસે જશે તો? નો ચાન્સ. એમને મળવું અશક્ય છે. જો એ પપ્પાને મળવા માંગતી હશે તો પણ પહેલા મને ખબર પડશે. આમ પણ મારા પપ્પા મને નથી મળતા. મીટિંગ કરીને હંમેશા બિઝી રહે છે. એને શું મળવાના? એવી વાત છે? યસ, ગમે તેટલી ઉડશે આખરે તો મારા જ પગમાં આવીને પડશે. એ તો ફિક્સ છે. વેટ એન્ડ સી વાળું ઘરની સામે એક બોર્ડ લગાવી દો. એ આપણી હાલત તો જો કેવી થઈ ગઈ છે સાવ. એકાદ પિક્ચર બની જાય એના પર તો. હવે તો કોઈ બીજો ઉપાય કરવો જ પડશે ને. કરવો પડશે, પણ હું નહીં કરું, તારી દીકરીને કરવો પડશે. આ જાણ્યા રસ્તે એ જ આપણને લઈને આવી છે ને, તો હવે રસ્તો પણ એને જ બતાવવો પડશે આપણને. જો ને, ગલીમાં એક પણ માણસ નથી આજે. ઝઘડો થાય એટલે બધા તમાશો જોવા આવી જાય છે ને પૂરો થયો એટલે બધા પોતપોતાને ઘેર. મુશ્કેલ સમયે કોઈ આપણો સાથ નહીં આપે સુશીલા, કેમ કે જ્યારે તકલીફ હોય પીડા એને જ ભોગવવી પડે. જ્યાં સુધી એમના ઘરમાં તકલીફ નહીં આવે ને ત્યાં સુધી બીજાની તકલીફ ખબર નહીં પડે એમને. ફોનની રિંગે નથી વાગતી અત્યારે.
પપ્પા ફોન. ગીતાનો ફોન હશે જોતો. એના પગ પકડીને માફી માંગી કે નહીં? એણે માફ પણ કરી દીધા હશે જોજે. મુકુંદ કોલિંગ એવું આવે છે પપ્પા. અરે ગીતાને જોવા આવ્યો હતો એ છોકરાના પપ્પા છે. જી અનાર વેવાઈજી, હવે એમને આપણા ઘરે તાળે વાગી ગયા એ વાત કેવી રીતે ખબર પડી ગઈ હશે? અત્યારે કેમ ફોન કરે છે મને? લાય આપ. હેલો, હા હું બીપી વૈષ્ણવ બોલું. અને હું આ તરફથી ડાયાબિટીસ મુકુંદ. બોલો ને, શું સેવા કરું તમારી? તમે મારી સેવા શું કરશો વેવાઈજી? તમારી દીકરી જોઈને આવ્યા પછી મારા દીકરાને કંઈક થઈ ગયું છે. હા, સરસ સરસ. અહીંયા અમારી સાથે ઘણું બધું થઈ ગયું છે. એનો મતલબ બંને તરફ સરખું જ છે. તમારી છોકરી ખરેખરમાં સોનું છે. સોનું. હા 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 વેવાઈજી, સોનું જ છે. પણ એ સોનાને ક્યાં છુપાવીને રાખવું એ ખબર નથી પડતી. તમે બહુ મજાક કરો છો વેવાઈજી. તમારા જેવી આદત બધાની હોય તો ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ હંમેશા વાસ કરે. હા હા વેવાઈજી, હવે તમે કહો એ જ સાચું ને. પણ આ બધી વસ્તુઓ ભરવા માટે ઘર તો રહેવું જોઈએ ને. જોયું ને, તમે મજાક કરી રહ્યા છો. હા, મારો દીકરો તમારી સાથે વાત કરવા માંગે છે. મારી સાથે? ના અંકલ, તમારી દીકરી ગીતા સાથે. તમારી દીકરી સાથે વાત કરવા મેં મારા પપ્પા પાસેથી પરમિશન લીધી છે અને હવે તમારી પાસેથી પરમિશન લઈ રહ્યો છું. સંસ્કારી ઘરની છોકરી સાથે પરમિશન લઈને જ વાત કરવી જોઈએ ને? હાજી બેટા, હાજી. ખબર નહીં, તમારી દીકરી સાથે લગ્ન નક્કી થયા પછી આ ગોવિંદાનું મન તો હવામાં ઉડવા લાગ્યું છે. તો તારું પુણ્ય છે બેટા. ને મારું ભાગ્ય છે. તમે જરા ગીતાને ફોન આપશો? આપવાનો હતો, પણ એ છોકરી તો ઘરમાં નથી કે શું અંકલ? ના ના ના, આ તો હું ઘરે નથી. હું એકવાર મારા ઘરે પહોંચી જાઉં ને એટલે ફોન કરાવું છું. હા, સારું અંકલ. તમે, તમારી દીકરી, તમારા ઘરવાળા મને બહુ જ ગમો છો. નમસ્કાર. નમસ્કાર બેટા. જો સુશીલા, થનાર જમાઈને આપણું ઘર બહુ ગમી ગયું છે. અને આવા સરસ ઘરમાં આજે આપણને જ રહેવા નથી મળતું, તારી અભિમાની દીકરીને કારણે. એને યાદ કરીને મારા આખા શરીરમાં આગ લાગી જાય છે. મને એટલો બધો ગુસ્સો આવે છે ને કે જવું પડશે. કોઈ પણ રીતે વિજયના પપ્પાની પાસે જવું જ પડશે. મિનિસ્ટર સૂર્યપ્રકાશને મળવું જ પડશે. ભાઈ, હા બોલો બેન. 2 મિનિટ આ પેપર વાંચી લઉં. મારે આજના કાર્યક્રમો વિશે જાણવું છે. હા હા વાંચો વાંચો બેન. અહીંયા જેટલા બેઠા છે બધા મફતમાં જ વાંચે છે, તો તું પણ એક છે. વાંચ વાંચ. આટલી વારમાં વાંચી લીધું બધું બેન? જોઈ પણ લીધું અને વાંચી પણ લીધું. હવે તો ખતમ કરવાનું બાકી છે. ભલે ગમે તે થાય,
વૃદ્ધાશ્રમનું સંચાલન તમે બહુ સારી રીતે સંભાળ્યું છે. કાર્યક્રમ બહુ જ સરસ હતો. સારું, તો હું રજા લઉં છું. તમે અહીં આવ્યા બહુ મોટો ઉપકાર સાહેબ. અરે રે, તમે મને કેમ હાથ જોડી રહ્યા છો? હાથ તો મારે તમને જોડવા જોઈએ. બહુ મોટી વાત છે સર. હું મોટા પદ પર છું એ કારણે મારી બધી વાત મોટી નથી થઈ જતી. વૃદ્ધાશ્રમને બનાવીને, બીજાની પાસેથી ફંડ ભેગું કરીને આટલા વર્ષો સુધી સેવા કરતા રહેવી એ કોઈ સાધારણ વાત નથી. હું અહીંયા આવીને દવાઓ અને ફળો આપીને જતો રહું છું, પણ તમે આ સંસ્થાને નિરંતર રૂપે ચલાવતા આવો છો. તમે મહાન છો. એક વાત કહેવા માંગુ છું, સમાજમાં પાપ ન ફેલાવવું એ પણ એક મોટું કામ છે, અને એવામાં તમે આ સમાજની સેવા કરવા માટે કાર્ય કરો છો એ ખરેખરમાં ભગવાનનું કામ છે. આ આશ્રમ માટે મારી તરફથી જે કંઈ થઈ શકશે એ હું જરૂર કરીશ. હવે હું આપની રજા લઉં છું. નરેશ, હા રેડી સર. ગાડી કાઢો. સર, મંત્રી સૂર્યપ્રકાશજી અંદર છે કે શું? થોડી વાર પહેલા જતી ગયા બેટા. જો પેલી ગાડીમાં જઈ રહ્યા છે. ઓહ, જતા રહ્યા. તે જોઈ લીધું ને સુશીલા, આટલા વર્ષોથી મારી જિંદગી માન સન્માન સાથે પસાર થઈ રહી હતી, પણ તારી પેલી દીકરીના કારણે આ બધું માન સન્માન ધૂળ ધાણી થઈ ગયું. એ તારી પેલી ગીતા જો આ મારી વાત માનીને ઘરમાં ચૂપચાપ બેઠી હોત તો આજે આ પરિસ્થિતિ આવી હોત ખરી? તમે આટલા દુખી કેમ થાવ છો? ભગવાન આપણી સાથે છે. જલ્દી જ બધું ઠીક થઈ જશે જી. ક્યાં ઠીક થઈ જશે? કેવી રીતે ઠીક થઈ જશે? એને પેલા મંત્રીના દીકરા સાથે દુશ્મની કરી લીધી છે. જો ઈચ્છો ને તો પણ કઈ નહીં કરી શકો. સમજી ગયા ને? ટાઈમ તો થઈ ગયો છે, હજી પણ ગીતા નથી આવી. એનો અર્થ શું થયો? અરે મારા નસીબ જ એવા છે. આ તમારા મગજમાં મારી વાત કેમ નથી ઉતરતી? આ ગીતા નામની મારી દુશ્મને પેલા છોકરા પાસે માફી નહીં માંગી હોય? દયા કરીને આવી વાતો ન કરો. આટલું થયા પછી ગીતા તમારી વાત નહીં માને? એનો અર્થ કે અત્યાર સુધી એ મારી કોઈ વાત નહોતી માનતી, એમ જ ને? તે તારા જ મોડે આજે કબૂલ કર્યું છે. જો લાગે છે કે તું પણ પેલી સાથે ભળેલી છું. જી, મેં એવું કઈ નથી કહ્યું જી. અરે તું કઈ ના બોલ સુશીલા, મારી સમજમાં બધું આવી ગયું છે હવે. તે જ્યારે જન્મ આપ્યો છે એ છોકરી નથી, ચુડેલ છે. આનંદથી નથી બોલી રહ્યો સુશીલા, દુઃખથી બોલું છું. પપ્પા, દીદી ખોટી નથી પપ્પા. આહાહાહા, બકવાસ બંધ કર. જો વધારે પડતું બોલી ને તો 100 દોરો લઈને તારું મોઢું સીવી કાઢી જા. તારી જિંદગી શાંતિથી જીવી હોય ને તો બાપાને જોઈને શીખ, તારી દીદીને જોઈને નહીં. સમજી? એની જિંદગીમાં ખુશીઓ આવે એટલા માટેના લગ્ન કરાવીને એના પતિના ઘરે મોકલવા માંગતો હતો હું. ના, હું તો એને માન સન્માન સાથે ઘરની બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ એને તો મને જ ઘરની બહાર કઢાવી મૂક્યો. એ સુશીલા, આ બધો ગીતાનો જ પ્લાન છે. મને આવી રીતે હેરાન થતો જોઈને ક્યાંક બેઠી બેઠી મોજ કરતી હશે. એ તો હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ લાવીને ચૂપચાપ ઘરે આવી જવાની બદલે સાયકલ લઈને રખડવા ના ગયો હોત ને. આજની બધી મીટિંગ પૂરી થઈ ગઈ ને? હા સર. અને કાલનો એજન્ડા શું છે એને ટાઈપ કરાવીને પ્રિન્ટ આઉટ કાઢી રાખો.
કારણ કે ટેબમાં જોવામાં તકલીફ થઈ રહી છે. ઠીક છે સર. સારું. અને મારી સાથે ન્યાય જરૂર કરશે. આ હોજ સમજાની ચા મળી જાય એટલે આદુ એમો જીજુ જીજુ બેના જીજુ આયા. કારમાંથી ઉતર્યા પછી પપ્પા તો ઘરમાં આવશે જ ને. એમાં તમે કેમ ટેન્શન લઈ રહ્યા છો મામા? અલા ટેન્શન નહીં કિરણ કુમાર, આ અટેન્શન. અરે રે, આ ઘરમાં તો પપ્પાને પપ્પા તરીકે જુઓ, અહીં તો મંત્રી તરીકે ન જુઓ. શું વાત છે? લાગે છે ઘરમાં મારી જ વાતો થઈ રહી છે. આ ઘરમાં તમે હોવ કે ના હોવ, બસ તમારી જ વાતો ચાલે છે. વિજય, ડેડ, આ શું છે? ઘર પર હોય ત્યારે પણ તું મ્યુઝિક સાંભળ્યા કરે છે. આવ બધાની સાથે વાત કર. એટલે ઓમ ઘરમાં હોય ત્યારે માથે ભાર લઈને ફરવાની શું જરૂર છે એમ પપ્પા પૂછે છે. હેડવેટ તો આ ઘરની અંદર પણ ન હોવું જોઈએ કે ઘરની બહાર પણ ન હોવું જોઈએ. દિમાગમાં જવાબદારી હોવી જોઈએ, પણ અહંકાર નહીં. વિજયમાં અહંકાર સહેજ પણ નથી. એ તો તારી મમતા કહી રહી છે ભાનુ. અને કહેતો જરા, કોલેજ સ્પોર્ટ્સનું શું થયું વિજય? તો સ્પોર્ટ્સ તો સિતારા, ભાગ એણે લીધો હતો ને, એને બોલવા દે. એવું નહીં જીજુ, ખોખો. વિજય, ડેડ, હું હારી ગયો ડેડ. વેરી ગુડ. રમતમાં તો હાર જીત થતી રહે છે. હારને પણ આનંદથી સ્વીકારવાની તારી આદત જોઈને મને બહુ આનંદ થયો છે. હારી જાવ પછી જ જીતવાની ઈચ્છા વધારે પ્રબળ બને છે બેટા. હારવા વાળો જ એક દિવસ જીતે છે. હું મારી પહેલી ચૂંટણીમાં હારી ગયો હતો. એ બધું જવા દો, પણ એક બાબતે મને તારા પર બહુ જ ગર્વ છે વિજય. અત્યાર સુધીમાં સમાજમાંથી તારા વિશે એક પણ નેગેટિવ વાત મેં નથી સાંભળી બેટા. તારી કોઈ ભૂલ સામે આવે તો એ તારી ભૂલ નથી એવું કહીને તારી મમ્મી સાચી વાત મને કહે છે. હું મંત્રી છું, તું મંત્રીનો દીકરો છે, એ વાતનો અહંકાર તારી અંદર ન હોવો જોઈએ. ના જીજુ, એની મોય અહંકાર સહે નહીં, ચણા આવશે નહીં, હે ને વિજય? આવો પણ ન જોઈએ, કેમ કે બીજા મંત્રીઓના છોકરાઓ કેવી હરકતો કરે છે એ હું જોઈ રહ્યો છું. સમાજમાંથી જે ગંદકી સાફ કરે છે એ જ સાચો મંત્રી કહેવાય છે. એ વાત તારે સમજવી પડશે વિજય. બહારની ગંદકી સાફ કરનારા આ સૂર્યપ્રકાશના ઘરમાં ગંદકી ન હોવી જોઈએ. ભાનુમતીએ એ વાત સમજી લીધી છે અને તમને બધાને એ જ રીતે ઉછેરી પણ રહી છે. જો કે એક વાત સાચી છે કે હજુ કોઈએ કોઈ ખોટું કામ કર્યું નથી. જો એવું કંઈ થશે તો કંઈ પણ વિચાર્યા વિના તમને આ ઘરમાંથી કાઢી મૂકવામાં હું જરાય પાછો નહીં પડું. અરે, જે થયું નથી એના વિશે શું વિચારવાનું? જાઓ, ફ્રેશ થઈને આવો. આજે બધા સાથે જ જમવા બેસીએ. કમળા, જમવાની તૈયારી કર. ડેડ, હું કોઈ ખોટું કામ નથી કરી રહ્યો. જે મારી વિરુદ્ધ જાય છે હું એને છોડતો નથી, પણ મારી કોઈ પણ ભૂલને હું તમારી સામે ક્યારેય નહીં આવવા દઉં. એ કોણ છો તમે? કોણ છો બેન? કેમ સમજાઈ નથી રહ્યું કે શું છે? સર, મારે મંત્રીજી સાથે વાત કરવી છે. બહુ દૂરથી એમની પાછળ પાછળ આવી છું, પણ એ મળ્યા નહીં. હવે એમની કાર ઘરમાં અંદર જતા જોઈ છે. સર અત્યારે ઘરમાં છે ને? એ ઘરમાં તો છે જ બેટા, પણ કોને મળવું કોને ન મળવું આ બધી વાતો તો પહેલેથી જ નક્કી હોય છે. સર દયા કરીને કંઈક કરો ને. આ મારા માટે બહુ જરૂરી વાત છે. અમારો આખો પરિવાર રસ્તા પર આવી ગયો છે. અપોઇન્ટમેન્ટ છે તારી પાસે? ના મેડમ,
આ બહુ જરૂરી છે. હું બહુ પ્રોબ્લેમમાં છું સર. જો બેટા, સાહેબ તો હમણાં થોડી વાર પહેલા આવ્યા છે. તું એમને મળવા માટે સવારે આવજે. અત્યારે જા. સર, તમને મારી પ્રોબ્લેમ સમજાઈ નથી રહી સર. મારા આખા પરિવારને ઘરમાંથી બહાર કાઢી ઘરને તાળું મારી દીધું છે સર. અત્યારે તો જરૂરી વસ્તુઓ પણ અમારી પાસે નથી સર. જો બેટા, કારણ ભલે ગમે તે હોય, તું કહે છે એ સાચું જ હશે, પણ તોય આ સમયે મંત્રીજીને મળવું તો અશક્ય છે, એ પણ આટલી રાત્રે. જો બેટા, એમની અપોઇન્ટમેન્ટ નક્કી કરવા વાળા એમના પીએ છે. કાલે આવીને એમને મળી લેજે અને તારી તકલીફ એમને કહી દેજે. એ મંત્રીજી સાથે વાત કરાવી દેશે. ઠીક છે ને? સર, તમે કેવી વાતો કહી રહ્યા છો? ઘરમાં આગ લાગી છે એમ કહું છું તો કાલે પાણી આવીને લઈ જજો એમ કહો છો? અમને અત્યારે જરૂર છે. આમ પણ એ જનતાની સેવા કરવા વાળા મંત્રી છે, એટલે જનતાની સમસ્યા તો એમને સાંભળવી જ પડશે ને સર. જો એમને અત્યારે કોઈ સમસ્યા થાય અને હોસ્પિટલ લઈ જવા પડે અને ત્યાં ડોક્ટર નથી એમ કહીને તમે ઘરે રેસ્ટ કરાવશો? શું તમે એમ ચલાવી લેશો સર? અરે ગેટ ખોલો યાર. હવે બૂવો ના પાડતી. જઈને પીએ સાથે વાત કરું છું. એમને ઠીક લાગશે તો મળવા માટે બોલાવશે. ઓકે? દયા કરીને આટલી મદદ કરો સર. ઓકે ઓકે, અહીંયા જ ઊભી રહે. એ ઊભી રે બેટા, ક્યાં જઈ રહી છે? ક્યાંય નહીં મેડમ, અહીં જ ઊભી રહીશ.